હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 9 આપનું ઘર પૃથ્વી. અગાઉના લેક્ચરની અંદર આપણે સૌર પરિવાર, જુદા જુદા ગ્રહો, સૌર પરિવારની અંદર જે 8 ગ્રહોનો સમાવેશ થાય છે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ અને યુરેનસ અને નેપચ્યુન, જેમાં ચંદ્ર ગ્રહ છે, ચંદ્ર છે તે પૃથ્વીનો ઉપગ્રહ ગણવામાં આવે છે, તેના વિશેની માહિતી પણ આપણે મેળવી. સૌર પરિવાર એટલે શું તેના વિશે ચર્ચા કરી. ઉલ્કાઓ અને નક્ષત્રો વિશેની વાત છે તે અગાઉના લેક્ચરની અંદર આપણે કરી છે. આજે તેનું રિવિઝન નથી કરતા, પરંતુ પૃથ્વીનો કદ અને આકાર, પૃથ્વીનું સ્થાન સૌર પરિવારની અંદર ક્યાં આવેલું છે, કારણ કે આજે આપણે જોવાનું છે આપણું ઘર પૃથ્વી. તો આ પૃથ્વી કેવા પ્રકારની છે, પૃથ્વીનું કદ કેવું છે, પૃથ્વીનો આકાર કેવો છે, સૌર પરિવારમાં તેનું સ્થાન કેવી રીતે છે, આપણે અત્યાર સુધી માત્ર માહિતી મેળવી તે મુજબ શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે પૃથ્વી આવેલી છે તે આપણને ખ્યાલ છે, પરંતુ આજે છે તે આપણે આ ગ્રહ વિશે એટલે કે પૃથ્વી વિશે વિગતે ચર્ચા છે તે કરવાની છે. તો આપણે જોઈએ પૃથ્વીનું સ્થાન અને આકાર. આપણે સૂર્ય અને ચંદ્ર આથમતા જોઈએ છીએ. બરાબર છે કે સૂર્ય અને ચંદ્ર છે તે આથમે છે, ઉગે છે, તે આપણે જોતા હોઈએ છીએ. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. આપણી પૃથ્વી પર પણ આવો જ એક ગોળો છે, તેનો આકાર ગોળ છે. તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો કે પૃથ્વી છે તે પણ આવો જ એક ગોળો છે અને તેનો આકાર પણ કેવો છે, ગોળ છે. બંને ધ્રુવ ઉપર આપણી પૃથ્વી થોડીક ચપટી છે, એટલે કે સંપૂર્ણ ગોળ નહીં, પરંતુ પૃથ્વીનો આકાર આપણને કેવો દેખાય છે, થોડોક ચપટો, એટલે કે નારંગી જેવો આકાર છે તે દેખાય છે. કેટલાક અવકાશ યાત્રીઓએ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે અને તેમણે પૃથ્વીના ફોટા લીધા છે. ચંદ્ર ઉપરથી અવકાશમાં ગોળા જેવી પૃથ્વી છે તે દેખાય છે. ચંદ્ર ઉપર જે અવકાશ યાત્રીઓ જઈ આવ્યા છે તેઓએ ચંદ્ર ઉપરથી, ચંદ્રની સપાટી ઉપરથી પૃથ્વી ગ્રહના ફોટા લીધા છે. તો પૃથ્વી ગ્રહ છે તે ચંદ્ર ઉપરથી આ પ્રકારનો દેખાય છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો, આ ફોટો જે લેવામાં આવેલો છે તે ચંદ્ર ઉપરથી લેવામાં આવેલો છે અને ચંદ્ર ઉપરથી પૃથ્વી છે તે આ પ્રકારની છે તે દેખાય છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ, વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ છે. બરાબર છે. આપણને એમ થાય કે પૃથ્વી તો સર ગોળ છે, તો આ ગોળ પૃથ્વી હોય તો આપણે એની ઉપર કેમ રહી શકીએ છીએ, પડી કેમ નથી જતા. વળી પૃથ્વી પાછી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે, પરિક્રમણ પણ કરે છે, સૂર્યની ફરતી પણ ફરે છે, આમે ગોળ ફરે છે. તો આપણે છે એ પડી કેમ નથી જતા, એના છેડેથી આપણે કેમ લસરી નથી જતા. પરંતુ મિત્રો, આપણે પૃથ્વીના જે ભાગ પર રહીએ છીએ તે ભાગ તો તેનો સાવ નાનકડો ભાગ છે. પૃથ્વી અત્યંત વિશાળ છે અને આ નાનકડા એવા ઉપર ભાગ પર આપણે રહીએ છીએ, એટલા માટે આપણે પૃથ્વી પરથી પડી જતા નથી. પૃથ્વી ખૂબ જ નાનકડો ભાગ છે, આપને કારણે તે ગોળ છે તેવો ખ્યાલ આપણને આવતો નથી. બરાબર છે. આપણે જે ભાગ પર રહીએ છીએ તે પૃથ્વીનો સાવ નાનકડો એવો ભાગ છે અને આ સાવ નાનકડો ભાગ હોવાને કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આપણને પૃથ્વી ઉપરથી આવતો નથી. ક્યારેક તૂટી ગયેલું માટલું જોયું છે? તેના એક ટુકડો હાથમાં લઈને આખું માટલું ગોળ હશે તેવો ખ્યાલ આવી શકતો નથી. જૂનું માટલું હોય તોડવાનું નથી. બરાબર છે. તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ જૂનું એવું તૂટેલું માટલું હોય તો માટલું જ્યારે આખું હોય ત્યારે કેવું હોય છે, ગોળ હોય છે. બરાબર છે. પરંતુ એ જ માટલું તૂટી જાય, તેનો એક નાનકડો ટુકડો તમારા હાથની ઉપર આવે, બરાબર છે, તો એ નાનકડો ટુકડો જોઈને તમને એવું લાગે છે કે ગોળ હશે ક્યારે? નહીં.
બરાબર છે. તેમ આપણે પર પૃથ્વીના આવા નાનકડા ટુકડા ઉપર વસવાટ કરીએ છીએ અને એટલા માટે જ તે આપણને ગોળ લાગતી નથી. બરાબર. નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખે આખું માટલું ગોળ હશે તેવો ખ્યાલ આવતો નથી. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી. પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટા ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વી ગોળ છે અને તેના ઉપર આપણને હવે કોઈ શંકા નથી. તમે છે અવકાશ પરથી લીધેલી પૃથ્વીની તસવીર છે તે જોઈ રહ્યા છો. બરાબર છે. અને તેના ઉપરથી હવે તમે કહી શકો કે પૃથ્વી ગોળ છે અને તેના ઉપર આપણને કોઈ શંકા નથી. બરાબર છે. છતાં પણ તમને શંકા જતી હોય તો તમારે શું કરવાનું છે? માટલું હોય આખું ગોળ છે, બરાબર છે, પરંતુ ક્યાંક ફૂટલું માટલું હોય તો તેનો નાનકડો ટુકડો છે એ આપણે હાથમાં લઈએ તો તેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે ભાઈ આની સપાટી તો સીધી છે. તો આપણે પણ પૃથ્વીના આવા નાનકડા એવા ભાગ પર વસવાટ કરીએ છીએ અને એટલા માટે જ આપણને ખ્યાલ આવતો નથી કે પૃથ્વી ગોળ છે. પૃથ્વી દડા જેવી ગોળ નથી પરંતુ નારંગી જેવી છે. પૃથ્વી ઉપર ધ્રુવ પ્રદેશો અંગારાથી જરા ચપટી અને આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી ફૂલેલી છે. બરાબર છે. પૃથ્વી છે તે નારંગી જેવી ગોળ છે. વિષુવવૃત્ત આગળ આ પૃથ્વી છે એ કેવી છે? જરાક ફૂલેલી છે. એટલે વચ્ચેના ભાગમાં આપણે આવીએ ત્યાંથી આ પૃથ્વી છે તે ફૂલેલી દેખાય છે. ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્યમ ભાગ મોટો છે. પૃથ્વીની અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાને સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. બરાબર છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે પૃથ્વીનો ગોળો છે તે દોરવામાં આવેલો છે અને તેની ઉપર દુનિયાનો નકશો છે તે દોરવામાં આવેલો હોય છે. દુનિયાનો નકશો હોય છે. તેમાં ભૂમિખંડો, મહાસાગરો તથા પૃથ્વીના વૃત્તોના નામ લખેલા છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ તમે બતાવી શકશો અને પૃથ્વીના ગોળા ઉપર પૃથ્વી પર એક સેજ નમેલી છે તે પણ આપણે જાણી શકીએ છીએ. તમે ચિત્રની અંદર જોઈ શકો છો. ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ પણ દર્શાવી શકીએ છીએ આપણે. પૃથ્વી તેની ધરી ઉપરથી સેજ નમેલી હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યાર પછી આપણે જોવું છે ધ્રુવનો તારો. આકાશમાં એક એવો તારો છે જે હંમેશા અવકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે. બરાબર છે કે આકાશની અંદર આ ધ્રુવનો તારો છે તે એવો તારો છે કે જે અવકાશમાં એક જ દિશામાં એક જ જગ્યાએ એટલે પોતાનું સ્થાન છે તેણે જાળવી રાખેલું છે. તે પછી તારાને શોધવું કે ઓળખવો કઈ રીતે? તો આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. ધ્રુવના તારાને તમારે શોધવો છે, બરાબર છે. તો કેવી રીતે ગોતશો તમે ધ્રુવના તારાને? તો સપ્તર્ષિ તારાઓ છે તેના ઝુમખાની મદદથી આપણે ધ્રુવનો તારો છે તેને ઓળખી શકીએ છીએ અથવા તો જોઈ શકીએ છીએ. આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. સપ્તર્ષિના આગળના બે તારાને જોડતી કાલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો દેખાશે. બસ એ જ ધ્રુવનો તારો છે. સપ્તર્ષિ તારાને જોડતી કાલ્પનિક રેખા જોઈએ તો આ સપ્તર્ષિ તારાને જોડતી રેખાની અંદર એક તેજસ્વી તારો છે એ તમને દેખાશે અને આ જે તેજસ્વી તારો છે, સપ્તર્ષિ તારાઓ તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો, બરાબર છે. તો એનાથી આગળ જતા એક મોટો તેજસ્વી તારો છે અને આ તારો છે એ કયો છે? ધ્રુવનો તારો ગણવામાં આવે છે. દરિયાઈ સફર કરનાર કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા હોય છે. દરિયાઈ સફર કરનાર વ્યક્તિ
દરિયાની અંદર હોય અને રાત્રિનો સમયગાળો થઈ ગયો હોય તો આ સફર દરમિયાન તે વ્યક્તિ શું કરે છે, પહેલાં ધ્રુવનો તારો ગોતે છે. રણની અંદર પણ આસપાસમાં ક્યાંય નિર્જન સાવ હોય, બરાબર છે, માત્ર અવકાશ દેખાતું હોય, હવે એને દિશાની સમજ મેળવવી છે તો એ શું કરશે, સપ્તર્ષિ તારાઓનું ઝુમખું પહેલાં ગોતશે. આ સપ્તર્ષિ તારાઓ પછી ચળકતો ધ્રુવનો તારો છે તે ગોતી કાઢશે અને પછી ધ્રુવનો તારો જે દિશામાં હોય તે દિશા કઈ છે, ઉત્તર દિશામાં હોય છે. એટલે તે છે નક્કી કરશે કે આ ઉત્તર દિશા છે તો તેની સામેની દિશા દક્ષિણ દિશા હશે, પછી પૂર્વ અને પશ્ચિમ, તેવી રીતે છે તે નક્કી કરીને પછી પોતાની સફર છે તે આગળ ચલાવતા હોય છે. તારો જે દિશામાં દેખાય છે તે ઉત્તર દિશા હોય છે. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે તે દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી. ત્યાર પછી આપણે જોવું છે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત. ઉત્તર ગોળાર્ધની અંદર તમે ધ્રુવનો તારો જોઈ શકો છો. હવે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત શું છે, તો પૃથ્વીના ગોળા ઉપર આડી કાલ્પનિક રેખાઓ અને ઊભી કાલ્પનિક રેખાઓ છે, બરાબર છે. આવી રેખાઓ કંઈ દોરેલી નથી, માત્ર આ કાલ્પનિક રેખાઓ તૈયાર કરવામાં આવી છે જેથી કરીને તમે જુદા જુદા ગ્રહો જુદા જુદા વિસ્તારો, જુદા જુદા ખંડો વિશેની માહિતી મેળવી શકીએ આપણે. એટલા માટે આડી કાલ્પનિક રેખાઓ છે તેને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. યાદ રાખવા માટે આડી એટલે અક્ષાંશ વૃત્ત, બરાબર છે. ગોળાની અંદર તમે જોઈ રહ્યા છો કે આડી કાલ્પનિક રેખાઓ છે, બરાબર છે, તેને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે અને ઊભી કાલ્પનિક રેખાઓ છે તેને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. ચોક્કસ પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીનું કોઈ પણ સ્થળ, ચોક્કસ સ્થાન કે સમય જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે, બરાબર છે. એટલે તમારે છે અક્ષાંશ વૃત્ત ઉપર જઈને જમીન ઉપર પાછું જોવાનું નથી કે જમીન ઉપર આ પ્રકારની રેખા દેખાય છે કે નહીં. જમીન પર આ પ્રકારની રેખા હોતી નથી. આ રેખાઓ માત્ર અક્ષાંશ વૃત્તો છે તે ગોળાની ઉપર જ દોરવામાં આવેલી હોય છે. અક્ષાંશ વૃત્ત વિશે જોઈએ તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળને સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે છે. તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી કેન્દ્ર અને આગળ આવેલા જેટલા અક્ષાંશનો ખૂણો થાય તેટલા સ્થળને અક્ષાંશ બને છે. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 જેટલી છે, બરાબર છે. આવી આડી કાલ્પનિક રેખાઓ અક્ષાંશ વૃત્ત કેટલા છે, 181 અક્ષાંશ વૃત્ત દોરવામાં આવેલા છે. બે અક્ષાંશ વૃત્ત વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે, બરાબર છે. એક અક્ષાંશ વૃત્તથી બીજા અક્ષાંશ વૃત્તની વચ્ચે વાસ્તવિક જમીન સપાટી ઉપર કેટલું અંતર હોય છે, 111 કિલોમીટર જેટલું અંતર હોય છે. અને આવા અક્ષાંશ વૃત્ત કેટલા આવેલા છે, 181 અક્ષાંશ વૃત્તો છે તે આવેલા છે. રેખાંશ વૃત્તની સંખ્યા છે તે 360 છે, જ્યારે અક્ષાંશ વૃત્ત છે તે 181 જેટલા આવેલા છે. પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ આવેલી છે. તેના દ્વારા છે વિષુવવૃત્ત દ્વારા છે તે આ રેખાઓ છે તે બે વિભાગમાં વિભાજિત થાય છે. હવે અક્ષવૃત્ત એટલે શું, તો પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે આવેલા જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. એટલે કે પૂર્વથી પશ્ચિમ વિભાગનું સળંગ વર્તુળ છે, બરાબર છે, જે આખું એક વર્તુળ તૈયાર થાય છે તેને અક્ષવૃત્ત કહેવામાં આવે છે. રેખાંશ વૃત્ત વિશે માહિતી મેળવીએ તો પૃથ્વી ઉપર, પૃથ્વીના ગોળા ઉપર
પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે અને ધ્રુવ તરફ જતા એકબીજાની નજીક આવતી જાય છે. ઉપર તમે જોઈ રહ્યા છો રેખાંશ વૃત્ત ચિત્રમાં દેખાય છે, બરાબર છે. આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પાસે જાય ત્યારે રેખાંશ વૃત્ત કેવા થાય? એકબીજાની નજીક આવી જાય છે, બરાબર છે. વચ્ચેના ભાગમાં રેખાંશ વૃત્ત એકબીજાથી દૂર જાય છે. વળી પાછા નીચેના ભાગમાં આ જ રેખાંશ વૃત્તો એકબીજાની નજીક જોવા મળે છે. એટલે ધ્રુવની પાસે આ વૃત્તો છે તે એકબીજાની નજીક જોવા મળે છે. રેખાંશ વૃત્તની કુલ સંખ્યા 360 છે, જેમાં 0 રેખાંશ વૃત્ત અને 180 રેખાંશ વૃત્ત મહત્વના છે. રેખાંશ વૃત્ત પરથી ધરીની મૂળભૂત રેખાવૃત્તિની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક આવેલ છે તે અંશને જોડનાર દક્ષિણ ધ્રુવને સળંગ રેખાંશ અર્ધવર્તુળ તૈયાર કરે છે. પૃથ્વીની સપાટી ઉપર મધ્યમાં એક આડી કાલ્પનિક રેખા દોરેલી છે, બરાબર છે. તમે જોઈ શકો છો પૃથ્વીની સપાટીની મધ્યમાં આ રેખા છે તે આડી કાલ્પનિક રેખા દોરવામાં આવેલી છે. તે જુઓ, તે રેખા વિષુવવૃત્ત છે, બરાબર. વચ્ચે જે દર્શાવેલી છે આડી કાલ્પનિક રેખા, ત્યાં લખેલું છે વિષુવવૃત્ત, બરાબર છે. આ આડી કાલ્પનિક રેખા છે તે વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તથી ઉપરનો ભાગ છે તે ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ છે તેને દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે. એટલે વિષુવવૃત્તથી ઉપરના ભાગને ઉત્તર ગોળાર્ધ અને નીચેના ભાગને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. આમ ઉત્તર તરફના અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાંશ દક્ષિણ અક્ષાંશ છે તે કહેવામાં આવે છે. એટલે ઉત્તર તરફના અક્ષાંશો હોય છે, બરાબર છે, તેને ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફના અક્ષાંશ એટલે કે જે આડી કાલ્પનિક રેખાઓ છે, બરાબર છે, તેને દક્ષિણ અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. અક્ષાંશ વૃત્તોની સંખ્યા 181 છે, જેના વિશે આપણે આગળ ભણી ગયા છે. બે રેખાંશ અક્ષાંશ વૃત્તો વચ્ચે 111 કિલોમીટર જેટલી જગ્યા છે તે હોય છે. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ છે તેને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. તેની સંખ્યા 360 છે. તમારે જે પ્રવૃત્તિ છે તેને જોઈ લઈએ તો તમારી નોટબુકમાં એક વર્તુળ દોરવાનું છે. તમારે તેમાં 23.5 ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશવાળી આકૃતિ છે તે આ પ્રકારે તૈયાર કરવાની છે. પાઠ્યપુસ્તકની અંદર પણ આ પ્રકારની આકૃતિ છે તે આપેલી છે અને તેને વ્યવસ્થિત રીતે દોરવાની છે. વિષુવવૃત્તથી અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત છે તે ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ છે તેમાં પરિવર્તિત થાય છે. હવે કર્કવૃત્ત અને મકર વૃત્તથી દેખાતી સૂર્યની ગતિને છે એ આપણે જોઈએ તો વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 કર્કવૃત્ત અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 અક્ષાંશને મકર વૃત્ત કહેવામાં આવે છે. ચિત્રની અંદર દર્શાવેલા છે 23.5 ઉપરની તરફ આપણે જઈએ તો કર્કવૃત્ત અને નીચેની તરફ જઈએ તો મકર વૃત્ત છે તે દર્શાવેલા છે. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી 66.5 ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવ વૃત્ત કહેવામાં આવે છે અને વિષુવવૃત્તથી 66.5 દક્ષિણ ધ્રુવ વૃત્ત કહેવામાં આવે છે. 23.5 એ કર્કવૃત્ત, પછી 66.5 એ ધ્રુવ વૃત્ત, બરાબર છે. ઉપર છે તે ધ્રુવ વૃત્ત છે તે કહેવામાં આવે છે, જ્યારે નીચે છે તે દક્ષિણ ધ્રુવ વૃત્ત કહેવામાં આવે છે. એટલે કર્કવૃત્તની ઉપર કયું આવશે? ઉત્તર ધ્રુવ વૃત્ત, અને મકર વૃત્તની નીચે કયું આવશે? દક્ષિણ ધ્રુવ વૃત્ત છે તે ગણવામાં આવે છે. વિષુવવૃત્તની ઉત્તર કર્કવૃત્ત ઉપર સુધી દક્ષિણમાં મકર વૃત્ત સુધી સૂર્યની ગતિને અયન કહેવામાં આવે છે. તેનાથી આની વચ્ચેના વૃત્તોનો અયન વૃત્તો કહેવામાં આવે છે.
આ સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. 66.5ના ખૂણે નમેલી સૂર્યની ગતિને આ સૂર્યના કિરણો કર્કવૃત અને મકરવૃત પર સીધા પડે છે. 23.5 અને 23 ડિગ્રીમાં 0.5 છે તે 5 મિનિટ વંચાય છે. બરાબર છે. 0.5 છે તે 5 મિનિટ છે તે ગણવામાં આવે છે. આની પ્રવૃત્તિ છે તેમાં તમારે શું કરવાનું છે તો 23.5 અક્ષાંશ દોરો અને તે પ્રમાણે 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત દોરો. હવે પૃથ્વીના ગોળાની મદદથી આ અક્ષાંશ વૃત્તો કયા કયા દેશમાંથી પસાર થાય છે તેના વિશેની માહિતી છે તે તમારે તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો અહીં અયન વૃત્તની આકૃતિ છે તે આપેલી છે. હવે કર્કવૃત્ત કયા કયા દેશમાંથી પસાર થશે 23.5 23.5 છે એ તમે દોર્યું તો કર્કવૃત્ત પસાર થતા હોય તેવા દેશોની અંદર એશિયા ખંડમાંથી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, મ્યાનમાર, તાઇવાન, એમાન, સંયુક્ત આરબ અમીરાતના દેશો, સંયુક્ત સાઉદી અરેબિયા, આફ્રિકા ખંડ, ઇજિપ્ત, લિબિયા, નાઇજર, અલ્જીરિયા, માલી, મોરિટાનિયા, પશ્ચિમ સહારા વગેરે પશ્ચિમ સહારાના પ્રજાસત્તાક દેશો છે તે, ઉત્તર અમેરિકા ખંડમાં મેક્સિકો દેશ છે તેમાંથી આ બધા જ વૃત્તો છે આ વૃત્ત ઉપરથી આ દેશોમાંથી પસાર થાય છે. મકરવૃત્ત પરથી કયા કયા દેશો પસાર થશે? મકરવૃત્ત કયા કયા દેશમાંથી પસાર થાય તો ઓસ્ટ્રેલિયા ખંડ, પછી આફ્રિકા ખંડમાંથી માડાગાસ્કર, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, નામીબિયા, દક્ષિણ અમેરિકા ખંડ, બ્રાઝિલ, ઉરુગ્વાય, આર્જેન્ટિના, ચીલી જેવા કેટલાક ટાપુઓ ઉપરથી આ વૃત્તો છે તે પસાર થશે. હવે પછીના લેક્ચરની અંદર આપણે જીપીએસ સિસ્ટમ વિશેની માહિતી છે તે પ્રાપ્ત કરશું કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તમે મોબાઈલ ફોનમાં અત્યારે જોઈ શકતા હો છો. બરાબર છે કે તમે પૃથ્વીની ઉપર કયા વિસ્તારમાં કયા જગ્યાએ આવેલા છો. તો આ છે તે કેવી રીતે જોઈ શકાય છે તેના વિશેની માહિતી છે હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. આજના લેક્ચરનું હોમવર્ક છે તેમાં જે 2 પ્રવૃત્તિઓ આપણે કરાવી તે પ્રવૃત્તિઓ હવે તમારે તમારી જાતે છે તે કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.